નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલના ટોપર બેચમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, 12મું ધોરણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કેટલો મસ્ત વિષય ન હોય તો આપણે બનાવશું એવું આપણે આપણા કરિયર માટે, આપણા ભવિષ્ય માટે, આપણી જાતને આપણે એવું પ્રોમિસ કર્યું હતું. આઈ હોપ કે તમે બધા ખૂબ 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 મજામાં છો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 કે જે કર્મચારી વ્યવસ્થા, એના એક સૌથી મહત્વના પડાવ પર જઈ રહ્યા છે. બાળકો, મહત્વનું ચેપ્ટર એટલા માટે કે આ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. અને 5 ગુણનો પ્રશ્ન આપણે કઈ એમ તેમ જાતો કરીએ નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, 5 ગુણના પ્રશ્નો માટે રેડી થઈ જાજો. સરસ મજાના પ્રશ્નો આજથી શરૂ થવાના છે કે જેને કહેવાય બાળકો કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, જેમાં ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. તો 5 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે આ ચેપ્ટરમાંથી. એવું મોડલ ટેસ્ટનું જે પેપર આવ્યું હતું ગયા વર્ષે, ઓકે, બોર્ડ તરફથી, એ બોર્ડના મોડલ ટેસ્ટ પેપર પ્રમાણે જો બ્લુપ્રિન્ટ બનાવીએ તો કેટલા વિદ્યાર્થી મિત્રો? 2 પ્રશ્નો પૂછાય છે 5 ગુણ. ઓકે, ડન. ચાલો, પણ બ્લુપ્રિન્ટ તો પણ ચોક્કસ તો છે નહીં, એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું. આપણે 5મું ચેપ્ટર આખું જબરજસ્ત જોરદાર અફલાતૂન કરી દેવાનું છે. આપણને કદાચ ગમે તેટલા પ્રશ્નો એમાંથી પૂછાય, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ટોપર બેચની શરૂઆત કરીએ. થોડુંક રિવાઇઝ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બીએ વિષયને આપણે ઇન્ટરેસ્ટ દાખવશું તો બીએ વિષય ગમતો થશે, એટલે વિષયને ગમતો બનાવશું. વિષય ગમશે તો ઓટોમેટિક કન્ટેન્ટ ગમશે, કન્ટેન્ટ ગમશે તો વાંચવું ગમશે, વાંચવું ગમશે તો યાદ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. હાલો, ચેપ્ટર 2 થી 4 ના ભણીએ 5માં ખબર પડે? ઓફકોર્સ ખબર પડે. ઓકે, તો મનન કમ્પ્લીટ ખબર પડશે. અને નથી ખબર પડતી એવા વિદ્યાર્થીઓ કે જે ટોપર બેચમાં પહેલેથી નથી જોડાયા, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ટોપર રીલોડેડ બેચ પણ ચાલી રહ્યો છે, જે આજે 8:15 આવશે. તો એમાં પણ તમે જોડાઈને રિવાઇઝ કરી શકો છો. તો જે વિદ્યાર્થી મિત્રો ખરેખર આ ટોપર બેચમાં શરૂઆતથી નથી જોડાયા, લેટ જોડાયા છે, જેટલો કન્ટેન્ટ છૂટી ગયો છે એટલા કન્ટેન્ટના મહત્વના ટોપિક આપણે ટોપર રીલોડેડ બેચમાં ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. ત્યારબાદ આપણે બાળકો કર્મચારી વ્યવસ્થાનો શું ફાયદો થાય તો આપણે જોયું હતું કે ભાઈ મજૂર ફેરબદલી દર ઘટે, કર્મચારીઓનું સન્માન વધે, એની કાર્યક્ષમતામાં વધારો થાય, કર્મચારીઓની કુશળતામાં વધારો થાય જો કર્મચારી વ્યવસ્થા પ્રોપર કરવામાં આવે તો. અને કર્મચારી વ્યવસ્થાના મહત્વને સમજીને બાળકો, કર્મચારી વ્યવસ્થાના મહત્વને સમજીને એક સરસ મજાનો ડિપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને બાળકો, એનું નામ છે HRD. એટલે આપણે એને કહીએ છીએ બાળકો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. અને ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ શું કરે છે, તો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરે છે, જેને કહેવાય માનવ સંસાધન સંચાલન. અને આ છે બાળકો માનવ સંસાધન વિભાગ. માનવ સંસાધન વિભાગ. અહીંયા આવશે બાળકો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. જેને આપણે કહીએ છીએ માનવ સંસાધન
સંચાલન. તો એક સરસ મજાનો ડિપાર્ટમેન્ટ ધંધાકીય એકમમાં બનાવવામાં આવે છે અને જે કર્મચારીઓની કુશળતામાં કેમ વધારો થાય, કઈ રીતે કર્મચારીઓને આપણે મેક્સિમમ સંતુષ્ટ કરી શકીએ, એને વળતર યોગ્ય આપીને એ ઉપરાંત વળતર ઉપરાંત બીજા કયા એવા પ્રયત્નો કરી શકાય અને કર્મચારીઓ જરૂર કરતાં વધુ સારી કાર્યક્ષમતાથી ધંધામાં કામ કરે, ખુશ રહે, કર્મચારીઓની કહેવાય ને કે ભાઈ આવકમાં વધારો થાય. ઘણું આપણે આમાં શીખ્યા હતા. એક માર્ક્સના બંનેના ફૂલ ફોર્મ પણ પૂછાય છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના ટોપિકમાં ભણવાના છીએ અને એ ટોપિક છે બાળકો ભરતી અને તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. ભરતી અને બાળકો તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. ચાલો બાળકો, ભરતી એટલે શું પહેલા તો એ આપણે જોવાનું ને. હા, આપણી એપ્લિકેશનમાં એસપી વિષય નથી, કારણ કે એસપી વિષય એ ઘણા બધા સ્કૂલોમાં ગૌણ વિષય હોય છે, ઘણી જગ્યાએ એસપીના અથવામાં અન્ય કોઈ વિષયો હોય છે, એટલા માટે આપણે વિષય બહુ લેતા નથી. મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ માટે જે ફરજિયાત વિષય છે એ વિષયને આપણે ધ્યાનમાં લીધા છે. સો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા ધ્યાન આપશું. પ્લીઝ ડોન્ટ આસ્ક એની irrelated questions, only ask me to related questions about related to topics. તો ભરતી એટલે શું એના વિશે હવે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. બાળકો, ભરતી એટલે યસ એને કહેવાય રિક્રુટમેન્ટ. ઇંગ્લિશમાં આપણે આ શબ્દ યુઝ કરીએ છીએ, પણ ગુજરાતીમાં જ આપણે એનો મતલબ સમજવાનો છે કે સાહેબ ભરતી એટલે શું. ભરતી એટલે બાળકો, જેવી રીતે દરિયામાં ભરતી આવે અને પાણી વધે, એવી રીતે ધંધામાં ભરતી આવે ને એટલે કર્મચારીઓ વધે. યાદ રાખજો બાળકો, જેવી રીતે આપણે દરિયામાં ભરતી ઓટ આવે છે, તો જેવી રીતે દરિયામાં સમુદ્રમાં ભરતી આવે અને પાણીનું પ્રમાણ વધે, એવી જ રીતે ધંધામાં ભરતી આવે અને કર્મચારીઓનું પ્રમાણ વધે. છે ને મસ્ત વાક્ય બાળકો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે દરિયામાં સમુદ્રમાં ભરતી આવે અને પાણીનું લેવલ વધી જાય, પાણીનું પ્રમાણ વધી જાય, એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ ભરતી એક એવા જ કોન્સેપ્ટ સાથે આવે છે કે ધંધાકીય એકમમાં ભરતી આવે ને એટલે એનો મતલબ કર્મચારી ધંધાકીય એકમમાં વધી જાય છે, અથવા તો એમ પણ બોલી શકાય કે ધંધાકીય એકમને કર્મચારીઓની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં કર્મચારીઓનું ભરતીનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. સ્વાભાવિક છે, કોઈ પણ ધંધાકીય એકમ ચલાવવા માટે કર્મચારીની તો જરૂર પડતી જ હોય છે અને કર્મચારીઓની જરૂર પડતી હોય છે એ XYZ ધંધાકીય એકમની જગ્યા માટે. હવે જો ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના કાર્યો થતા હોય છે. આ વિવિધ પ્રકારના આ જુદા જુદા કાર્યો માટે બાળકો નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. એટલે ધંધાકીય એકમમાં ભરતીનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. બાળકો, કોઈ પણ પ્રકારની લાગવગ, એટલે આપણે જેને દેશી ભાષામાં કહીએ ને જેક લગાવવો, જેક. ઘણા એમ કે જેક લાગે એમ છે, એમ આપણે સમજો આપણી માર્કેટમાં થોડીક શાક પ્રતિષ્ઠા હોય એટલે કોઈ એમ કે ભાઈ કાંઈ જેક લાગે એમ છે, એનો મતલબ હું છેડા અડે એમ છે. એમ આપણું કામ ક્યારેક ક્યાંક અટવાતું હોય એટલે આપણે કોઈ અધિકારીઓને કોઈનો સંપર્ક કરતા હોઈએ બાળકો, હા કે ના. તો કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર એટલે કરપ્શન, સગાવાદનો ઉપયોગ કરવાને બદલે તટસ્થ રીતે ઈમાનદારીથી યોગ્ય લાયકાત એટલે યોગ્ય ક્વોલિફિકેશન, કામ કરવાની ચોક્કસ આવડત, કામ કરવા માટેનું કૌશલ્ય, સ્કિલ એટલે એને કહેવાય કુશળતા,
ધરાવતી જ્ઞાની એટલે પાછું નોલેજ તો હોવું જ જોઈએ. હાલો બાળકો, હવે નોલેજ એટલે જનરલ નોલેજ નહીં, પોતાના કામનું નોલેજ. આજે જે કર્મચારીઓને આપણે કર્મચારી તરીકે નિમણૂક કરવાના છે એનામાં જ્ઞાન હોવું જોઈએ. ઘણા કે સાહેબ એમાંય જનરલ નોલેજ, આ સાહેબ આમ નહીં ભેગું થાય, અહીંયા તે આટલું ભણીએ છીએ સાહેબ, હવે કેટલું જનરલ નોલેજ લેવું? એમ જનરલ નોલેજ નહીં, પણ પોતાના કામનું નોલેજ. ઓકે. તેમજ વફાદાર. જો આ એક શબ્દ મને છે ને બહુ મસ્ત બાળકો, મને એવું લાગે છે કે આજથી 5, 7 કે 10 વર્ષ પછી જ્યાં જ્યાં કર્મચારીની જરૂર હશે ને, એટલે એવું બોર્ડ નહીં મારે કે કર્મચારીની જરૂર છે, એવું બોર્ડ મારશે ઈમાનદાર કર્મચારીની જરૂર છે, પ્રામાણિક કર્મચારીની જરૂર છે, વફાદાર કર્મચારીની જરૂર છે. કારણ કે બાળકો સમય ભવિષ્યમાં એવો આવશે કે વફાદાર લોકો, ઈમાનદાર લોકો, પ્રામાણિક લોકો છે ને એની વેલ્યુ બહુ વધુ હશે. કારણ કે એવા લોકો માર્કેટમાં બહુ ઓછા હશે. એટલે એઝ અ સ્ટુડન્ટ તરીકે હજુ તમે બધા ઉગતા છોડ છો, તમે જે બાજુ વળશો ને એ બાજુ થડ તમારું મજબૂત થશે. તો એવી બાજુ વળો, એક સાચા રસ્તે વળો. બને ત્યાં સુધી પ્રામાણિકતાનો ગુણ તમારા જીવનમાં ઉતારજો. કોઈનું ખોટું કરવાનું નહીં, ખોટું કોઈનું લેવાનું. પરીક્ષા હોય તો 1 માર્ક્સની ચોરી નહીં કરવાની, જે માર્ક્સ લેવાના હકના લેવાના. અત્યારે જો આ તમે રૂલ્સ પાડશો ને તો આનો તમને ભવિષ્યમાં બહુ મોટો બેનિફિટ થશે. એટલે પ્રામાણિકતા એમ કહેવાય કે ઓનેસ્ટી ઇઝ બેસ્ટ પોલિસી ઇન અવર લાઈફ. તો વફાદાર વ્યક્તિની કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ. હવે આ તો પ્રસ્તાવના છે. પેલો પ્રશ્ન જે થાય કે સાહેબ ભરતી એટલે શું, પણ હું અત્યારે નહીં કહું, કારણ કે હમણાં ભરતીનો અર્થ આવશે. અત્યારે તો મેં કીધું કે જેવી રીતે દરિયામાં ભરતી આવે અને પાણીનું પ્રમાણ વધી જાય, પ્રાણીનું લેવલ વધી જાય બાળકો, એવી રીતે ધંધાકીય એકમમાં ભરતી આવે એટલે કર્મચારીઓનું લેવલ વધી જાય. પણ આ હાર્દિક, અર્થ અને વ્યાખ્યામાં શું ફરક છે? વ્યાખ્યા સૈદ્ધાંતિક હોય, એને બેઠી લખવી પડે, અને અર્થ હોય ને એ સમજૂતી હોય. અર્થ તમે તમારી મૌલિક ભાષામાં લખી શકો છો. કોઈ પણ વસ્તુ છે એનો અર્થ કાઢી શકાય. તો આ પેન છે, તો આ પેનનો અર્થ શું છે? કે પેન લખવા માટે યુઝ થઈ શકે છે, એને વ્યવસ્થિત પકડી શકાય એવો એનો આકાર, અર્થ. વ્યાખ્યા ચોક્કસ હોય, સૈદ્ધાંતિક હોય. હાલો હવે સાંભળો બાળકો, મારે ધંધાકીય એકમમાં કોઈ પણ કર્મચારીની નિમણૂક કરવી છે તો મારે લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદ, બાળકો આ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. જો ધંધાકીય એકમમાં સારો અને બેસ્ટ કર્મચારી જોઈતો હોય, યાદ રાખજો, તો લાગવગથી, ભ્રષ્ટાચારથી અને સગાવાદ એટલે મારા સંબંધી હોય એને હું નોકરીએ રાખી લઉં, ભલે એને કાંઈ આવડતું કાંઈ ન હોય, આવડત બિલકુલ ન હોય, એટલે લાયકાત તો હાવ ન હોય, પ્રામાણિકતા તો હાવ 0 હોય, તેમ છતાં મારા સંબંધી છે, મારા સગા સંબંધી તો મારે રાખવા પડે, એવું ન ચાલે બાળક. ક્લિયર થાય છે? હા કે ના? તો કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદ નો ઉપયોગ કર્યા વગર જ્યારે આપણા ધંધાકીય એકમ માટે આપણે કર્મચારીની નિમણૂક કરીએ છીએ ત્યારે તટસ્થ રહેવું પડે. તટસ્થ રહીને લાયકાત, આવડત, કૌશલ્ય ધરાવતી જ્ઞાની તેમજ વફાદાર વ્યક્તિની કર્મચારી તરીકે ભરતી કરવી જોઈએ, કર્મચારી તરીકે નિમણૂક કરવી જોઈએ. ઓકે. હવે આ માટે વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિ અપનાવવી જોઈએ. વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિ છે એ આપણે હમણાં આગળ જોઈશું. બાળકો, સ્વર્ગસ્વ JRD ટાટા એટલે જહાંગીર રતનજી દાદાભાઈ તાતાના મતે સંતોષાયેલો કર્મચારી ધંધાની મૂલ્યવાન મિલકત બરાબર છે. ઓકે. JRD ટાટા, જહાંગીર રતનજી દાદાભાઈ એવું કહે છે કે સંતોષાયેલો એટલે પોતાના કામથી સંતુષ્ટ હોય, પોતે જે કામ કરે છે ના બદલામાં જે વળતર મળે છે એ વળતરથી સંતોષાયેલો હોય, વળતરથી સંતુષ્ટ હોય ને આવો કર્મચારી ધંધાની મિલકત બરાબર છે. બાળકો, ધંધાકીય એકમમાં મિલકત હોય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે વગેરે. આપણે વાત કરીએ હાલો ધંધાકીય એકમનું યંત્ર. બોલો, યંત્ર આપણને વસ્તુનું ઓછા સમયે ઝડપી પ્રોડક્શન કરીને આપે, એક સારી ક્વોલિટી આપે, જેથી કરીને આપણે વસ્તુને માર્કેટમાં વેચીને નફો કમાઈ શકીએ. તો એક સારો સંતોષાયેલો કર્મચારી છે ને યંત્રની માફક
પોતાની જે કાર્યક્ષમતા છે ને એના કરતાં વધુ સારી કાર્યક્ષમતાથી, વધુ સારી કુશળતાથી શ્રેષ્ઠ કામ કરશે. એટલે JRD ટાટા કે જે તો અત્યારે સ્વર્ગસ્થ થયા છે, પણ એવો JRD આનું પૂરું નામ છે, જહાંગીર રતનજી દાદાભાઈ, એવો એવું કહેતા કે એક સંતોષાયેલો કર્મચારી, એક સેટિસ્ફાઈડ કર્મચારી. સેટિસ્ફેક્શન, સંતોષ શેનો હોય? પોતાના વળતરનો. પોતે જે કામ કરે છે કામનો એને આનંદ આવતો હોય, કામના બદલામાં જે વળતર મળે છે એનાથી એ ખુશ હોય. આવો કર્મચારી ધંધાની મૂલ્યવાન મિલકત છે. સમજાય છે? આવો કર્મચારી ધંધાની મૂલ્યવાન મિલકત છે. જ્યારે વણ સંતોષાયેલો કર્મચારી ધંધાનો વિનાશ નોતરે છે. યાદ રાખજો, એક નાખુશ કર્મચારી કે જેને પોતાનું કામ નથી ગમતું, હવે એનું કામ નથી ગમતું એટલે એ કામમાં પૂરેપૂરી કાર્યક્ષમતા રાખશે નહીં. કાર્યક્ષમતા નહીં રાખે એટલે પોતાનું જે લેવલ છે એના કરતાં ઓછું કામ કરશે. બીજું, કામની ક્વોલિટી બગાડશે, કામની ક્વોન્ટિટી ઓછી આવશે. અને બાળકો, કેટલીક વખત એવું થાય કે ભાઈ કામના બદલામાં પૂરતું વળતર ન પણ મળતું હોય, તો આવો વણ સંતોષાયેલો કર્મચારી ધંધાનો વિનાશ નોતરે છે. કારણ કે જો આવો કર્મચારી સિલેક્ટ થઈ જાય અથવા ધંધામાં આવા કર્મચારીનું પ્રમાણ વધુ હોય તો ધંધામાં એ લોકો પગાર તો લેશે પણ પૂરતી કાર્યક્ષમતાથી કામ કરશે નહીં. બીજું, પોતાને તેનું કામ જેને ખુદને નથી ગમતું તો બેસ્ટ રીતે સારી કુશળતાથી પોતાનું કામ કરી શકશે નહીં. સમજાય છે? ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, ચાલો આગળ જોઈએ બાળકો. હવે આવે છે ભરતીનો અર્થ. હવે કોઈ પૂછે કે સાહેબ ભરતી એટલે શું? તો ભરતી એટલે કર્મચારીઓને શોધી, ફાઇન્ડ કરવા, કર્મચારીઓને શોધી તેઓને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવા. બાળકો, હું એક શબ્દ તમને ખાસ કહી દઉં કે ભરતી એટલે કર્મચારીને નોકરી મળી જ ગઈ એવું નહીં. ભરતી એટલે કર્મચારીઓને નોકરી માટે અરજી કરવા પ્રેરિત કરવા, પ્રોત્સાહિત કરવા. કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય? ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે ભાઈ હું ચોક્કસ એક ધંધાકીય એકમ ચલાવું છું. સમજો કે ભાઈ મારી એક આઈસ્ક્રીમનું પાર્લર છે, એમાં મારે 3 કર્મચારીની જરૂર છે. તો મેં આઈસ્ક્રીમના પાર્લરની બહાર એક બોર્ડ લગાવ્યું અને એ બોર્ડની ઉપર લખી દીધું કે કર્મચારીઓની જરૂર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તો આઈસ્ક્રીમ ના પાર્લર માટે 3 વ્યક્તિઓની જરૂર છે અને આ 3 વ્યક્તિઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એ મેળવવા માટે આપણે પહેલા એક બોર્ડ મારશું, બેનર પાર્લર પર કે 3 વ્યક્તિઓની જરૂર છે. હાલો, એ ઉપરાંત આપણે ન્યૂઝપેપરમાં આપશું કે ભાઈ આઈસ્ક્રીમ પાર્લર માટે 3 કર્મચારીઓની જરૂર છે. હાલો, ડન થઈ ગયું. તો બોલો, આ જે મેં કામ કર્યું ને એને કહેવાય ભરતી. હવે મેં કર્મચારીઓને પ્રેરણા આપી. હવે કયા કર્મચારીને? જે આ ન્યૂઝ વાંચશે અને જેને આ કામ કરવાની ઈચ્છા છે એ લોકો પ્રેરાશે, પ્રોત્સાહિત થશે. અથવા કોઈ ન્યૂઝ વાંચશે, મેં ન્યૂઝપેપરમાં ન્યૂઝ આપ્યા છે તો ઘણાને નોકરીની જરૂર છે તો એ પ્રોત્સાહિત થશે અને પ્રોત્સાહિત થઈને ન્યૂઝપેપરનું હોર્ડિંગ્સ કે ન્યૂઝપેપરની લખાણ વાંચીને મારા ધંધાકીય એકમમાં આવશે. આને કહેવાય ભરતી. ખાલી આવે, ઓલું દરિયામાં કે મોજું આવે, પાણીનું આવે, બસ એવી રીતે એને કહેવાય ભરતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે થોડા દિવસ એક એવું ટેકનિકલ સિસ્ટમ આવી છે કે આપણે લેક્ચરમાં 3 વખત પોલ કરવો પડશે. ઓકે, હા, તો એના માટે તમારા સપોર્ટની જરૂર પડશે. તમારે શું કરવાનું છે? એક પોલ તમારે મારી પાસે 6:30 કરાવડાવવાનો છે, એક તમારે 6:45 અને એક આપણે લેક્ચર પૂરો કરીએ પહેલા. પણ એ સિવાય કોઈએ મને યાદ કરાવવાનું નથી, એ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો એક પોલ કરી લઈએ ફટાફટ. તમારો પોલ ખૂબ જ કિંમતી હોય છે અમારા માટે, તો પોલને પ્રામાણિકતાથી, એમાં પણ વિદ્યાર્થી મિત્રો પ્રામાણિકતા રાખજો. તમારા માટે આપણે ફૂલ પ્રયાસ કરી રહ્યા છીએ, પણ એક હાથે તાળી વાગતી નથી. તાળી બાળકો 2 હાથે વાગે છે. ઓકે, એટલે આપણે પણ થોડી મહેનત કરવી પડે. ચાલો, હા, પોલ વાળા તો ખુશ જ થઈ જાય ને બાપુ. ચાલો, હા, ઓકે, ચાલો.
ઓકે ડન. ચાલો થોડી વાર પછી વળી પાછા મળશું. આપણી લિંક તોડ નાખશે પોલ તો. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, તો ભરતી એટલે શું? પહેલા નિયમ સિલેક્ટ કરી લેવાનો. ભરતી એટલે કોઈ કર્મચારીને સિલેક્ટ નથી કરી લીધો, પણ આપણા ધંધાકીય એકમમાં જે પોસ્ટ માટે, જે જગ્યા માટે જગ્યા ખાલી થઈ છે, સોરી, જે કામ માટે જગ્યા ખાલી થઈ છે, એ જગ્યા માટે જે કર્મચારીઓ આપણે નિમણૂક કરવા છે, તો એ કર્મચારીઓ માર્કેટમાંથી શોધવાના છે. હાલો, એ કર્મચારીઓને શોધીને તે આપણા ધંધાકીય એકમમાં આવીને રિઝ્યુમ આપે, બાયોડેટા આપે, ઇન્ટરવ્યુ આપે, એ માટે પ્રોત્સાહિત કરવાના છે. મતલબ ભરતી એટલે શું કે આપણે કોઈ એવી એડ આપશું, કોઈ એવી જાહેરાત આપશું, કોઈ એવું માર્કેટિંગ કરશું કે જેથી લોકો આપણા ધંધાકીય એકમમાં એટલીસ્ટ આવશે આટો મારવા કે આ ભાઈ તમે અરજી નાખી હતી કે ભાઈ તમારે ત્યાં જગ્યા ખાલી છે. હા, લો આ મારો બાયોડેટા છે, આમાં મારું ક્વોલિફિકેશન છે, લાયકાત છે, મારામાં આટલો અનુભવ છે. ઓકે, આવી રીતે ખાલી આવે ને એને ભરતી કહેવાય. ડન. જો ભરતી એટલે કર્મચારીઓને શોધી તેઓને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. બોલો બાળકો, ભરતી એટલે કર્મચારીઓને શોધી તેઓને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. એટલે કર્મચારીઓને શોધવા, એઓને નોકરી માટે અરજી કરે કે આપણા ધંધાકીય એકમમાં આવે અને આપણને અરજી કરે, વિનંતી કરે કે મારે તમારા ધંધાકીય એકમમાં નોકરી કરવી છે, એ માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા એટલે ભરતી. વૈજ્ઞાનિક ભરતીનો અર્થ, હાલમાં તો બાળકો વૈજ્ઞાનિક ભરતીનો અર્થ આ કોન્સેપ્ટ ખૂબ જ મહત્વનો સાબિત થયો છે કે ગમે એ આવે એને ધંધામાં રાખી લીધા, જગ્યા છે એટલે એવું નહીં. સમજાય છે? કોઈ પણ વ્યક્તિ આવે છે ને ધંધાકીય એકમમાં એને આપણે નોકરી આપી દીધી એવી રીતે નહીં. તમે ધંધાકીય એકમમાં કઈ પોસ્ટ માટે વ્યક્તિની નિમણૂક કરો છો, તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. બાળકો, વૈજ્ઞાનિક ભરતીનો અર્થ એવો થાય છે કે યોગ્ય સમય એટલે જ્યારે આપણા ધંધાકીય એકમમાં કર્મચારીઓની જરૂર હોય. યાદ રાખજો, જરૂર કરતા વધારે કર્મચારી ધંધાને નુકસાન પહોંચાડે. હવે જરૂર હોય 5 ની ને આપણે રોકીને બેઠા હોય 8, તો બાકીના 3 નો પગાર જ ચડે છે બાળકો. સમજાય છે? તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, જો આવ્યું, તમારે કેટલા કર્મચારીની જરૂર છે એટલા જ કર્મચારીઓની નિમણૂક કરો. અને યોગ્ય જગ્યા માટે, યોગ્ય જગ્યા એટલે કઈ જગ્યા માટે, એટલે કયા કામ માટે તમે કર્મચારીની ભરતી કરો છો. યોગ્ય જગ્યા એટલે કયા પ્રકારના કાર્ય માટે, કયા પ્રકારના કાર્ય માટે આપણે કર્મચારીઓને ભરતી કરીએ છીએ. ઉપરાંત યોગ્ય લાયકાત, લાયકાત એટલે બાળકો ક્વોલિફિકેશન નહીં. યોગ્ય જગ્યા એટલે યોગ્ય વિભાગ નહીં, પણ ધંધાકીય એકમમાં ઘણા બધા પ્રકારના કાર્યો હોય છે. સુપરવાઇઝરનું કાર્ય હોય છે, ઉત્પાદનનું કાર્ય હોય છે, માર્કેટિંગનું કાર્ય હોય છે. તો જેની બોલી સારી હોય, બાટલીમાં ઉતારતા સારું આવડતું હોય, તો એને માર્કેટિંગનું કામ આપવાનું, જેથી અલગ અલગ લોકોને કન્વિન્સ કરીને આપણી વસ્તુ વધુમાં વધુ વેચવાનો પ્રયત્ન કરશે. સમજાય છે? ઓકે, તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. એટલે ભરતી એટલે શું બાળકો? તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા એટલે બાળકો ભરતી. ઓકે, સમજાય છે? ક્લિયર થાય છે? સામાન્ય રીતે ભરતીની જરૂરિયાત નીચેના સંજોગોમાં ઊભી થાય છે. તો બાળકો, ક્યારે ક્યારે ભરતીની જરૂરિયાત ઊભી થાય છે? હા, ચાલે. જરૂરિયાત ક્યારે ઊભી? અચ્છા, હું તમને એક પ્રશ્ન પૂછું, તમારે ખાવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? ભૂખ લાગે ત્યારે, બરોબર? પેટમાં ઉંદરડા મંડે દોડવા ત્યારે. હા કે ના? તો એવી જ રીતે એવું તે વળી શું થાય છે કે આપણે ખાવું પડે છે, તો સાહેબ ભૂખ લાગે છે. બીજું અમુક એવી ટેસ્ટી વસ્તુ જોઈને મોઢામાંથી લાળ જળવા માંડે છે. હા, તો અહીંયા એવું છે. એવું તે વળી ધંધામાં શું થાય છે કે ભરતી કરવી પડે છે.
તો આ બાળકો 2 ગુણનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભરતીની જરૂરિયાતો જણાવો. ભરતીની જરૂરિયાતો જણાવો. તો નવા ધંધાકીય એકમની સ્થાપના થતા, જો હું દરેક કેસમાં નવો કર્મચારી ધંધામાં આવે ને એ વસ્તુ સમજાવીશ બાળકો. દરેક કેસમાં નવો કર્મચારી ધંધામાં આવે એ વસ્તુ સમજાવીશ. તો નવા ધંધાકીય એકમની સ્થાપના થતા, ચાલો નવે નવો પેટી પેક ધંધાકીય એકમનું આપણે ઉદ્ઘાટન કર્યું. મતલબ નવો ધંધો છે તો બોલો કર્મચારીઓની જરૂર પડશે. હા, તો કર્મચારીઓની જરૂર પડશે. અને કર્મચારીઓની જરૂર પડશે એટલે ભરતી કરવી પડશે. સમજાય છે? હા કે ના? ત્યાર પછી ધંધાકીય એકમની નવી શાખા ખોલતા, બ્રાન્ચ એટલે શાખા. નવી શાખા તમે ખોલો બાળકો, તો ધંધાકીય એકમ જો ને ઘણી દુકાનવાળા એમ લખે કે અમારી કોઈ બીજી શાખા નથી. અને ઘણી દુકાનવાળા, જો હું તમને ઉદાહરણ આપું, અમારા સુરતમાં બાળકો વડાપાઉં ખાવા હોય ને તો વૈશાલીના વડાપાઉં બહુ ફેમસ છે. હા, પછી ખમણી બાળકો અમારે ત્યાં ખાવી હોય તો મઢીની ખમણી તો આહાહા બહુ ફેમસ છે. હવે આ લોકોએ શું કર્યું છે બાળકો? પહેલા આ લોકો ચોક્કસ સ્થળ પૂરતા સીમિત હતા. હું તમને શાખા સમજાવું છું. પહેલા આ લોકો ચોક્કસ સ્થળ પૂરતા સીમિત હતા. હવે શું થયું છે બાળકો કે આ લોકોએ પોતાની જુદી જુદી શાખા ખોલી છે. શાખા એટલે બ્રાન્ચીસ. આપણે એક વૃક્ષ હોય એનું થડ એક જ હોય પણ અલગ અલગ એની શાખા હોય. હા કે ના? અલગ અલગ બ્રાન્ચીસ હોય, અલગ અલગ એની શાખા હોય. તો એવી રીતે હવે વૈશાલી વડાપાવની મેઇન બ્રાન્ચ હતી ને ત્યાં 10 કર્મચારી કામ કરતા હતા. હવે મને ખાલી એટલું કહો, નવી બ્રાન્ચ ખોલશે એટલે આ 10 કર્મચારી અહીંયા કામ કરતા હતા એવું કરશે, 2 કલાક અહીંયા આવીને વડાપાવ બનાવશે, વળી 2 કલાક ત્યાં જઈને વડાપાવ બનાવશે, એવું કરશે? બોલો ના, એવું થતું નથી, એવું શક્ય નથી. શું કરશે કે હવે જે નવી શાખા ખોલી છે ત્યાં જે નવા કર્મચારી છે એ લોકોને પહેલા ટ્રેનિંગ આપવામાં આવશે. જૂની બ્રાન્ચ ઉપર એને બધું શીખવી દેવામાં આવશે અને પછી નવી બ્રાન્ચમાં વેતું કરવામાં આવશે, વસ્તુ વેચવામાં આવશે અને નામ તો ફેમસ છે જ, એટલે ચાલવા ન ચાલવાનો તો કોઈ પ્રશ્ન ઊભો નથી થવાનો બાળકો. ડન? ચાલો આગળ જોઈએ બાળકો. કર્મચારીના રાજીનામા, મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર કોઈ પણ કર્મચારી, અચ્છા જો આ ધંધાકીય એકમની નવી શાખા ખુલે તો બોલો નવા કર્મચારીઓની જરૂર પડે તો એ ભરતી કહેવાય. તો નવા કર્મચારી આપણે બોલાવશું. ઓકે, ચાલો આગળ. કર્મચારીના રાજીનામા, મૃત્યુ કે નિવૃત્તિ. બાળકો કોઈ કર્મચારી રાજીનામું આપી દે, કોઈ કર્મચારીનું ધંધાકીય એકમમાં મૃત્યુ થાય કે કોઈ કર્મચારી ઉંમર લાયક થવાને કારણે તે ધંધાકીય એકમમાંથી પોતાના કામમાંથી નિવૃત્તિ લઈ લે. સમજાય છે? હા કે ના? ભારવી, આ મુદ્દો મળી ગયો તમને બેટા? હા કે ના? હા, તો જરાક અમારા આ આળસુ લોકોને જણાવો પ્લીઝ કે કયા પેજ નંબર પર છે, કારણ કે એ લોકો તસદી નહીં લે થોડી કઈ. કારણ કે 5 લીટી જો વધારે વંચાઈ જાય અને નુકસાન થઈ ગયું તો એટલી તમને એમ ખબર નહીં પડતી કે ઉપર નીચે 5-7 લીટી ક્યાંક જોઈએ તો આપણને મળી જાય, કોઈ એકાદા પેરેગ્રાફમાં આપણને મળી જાય. પણ નહીં સાહેબ, નહીં. તમે સાહેબ અમે તો ઘરે છે ને મોઢું ખોલીને બેસીએ ને એટલે કોળિયોય મોઢા મમ્મી દે ત્યારે તમને ખાવાનું ભાવે, નહીતર સાહેબ અમારથી જમાતું નથી. થોડીક તો ખબર પડવી જોઈએ કે નહીં કે ભાઈ આપણે આમાં શોધીશું તો આપણને એમાં મળશે. પણ ના સાહેબ, કાંઈ કરવું જ નથી, રેડીમેડ આપો સાહેબ. શક્ય હોય તો પેપરે સાહેબ તમે દઈ આવજો, તો અમારે એ નથી કરવું. લ્યો એટલે અમુકને તો શું છે, કોઈ જાતની તસદી લેવાની કોઈ જાતની ધગસ નથી કે આપણે આપણી રીતે 2-5 લીટી જોઈએ અથવા કયો ટોપિક નેક્સ્ટ ચાલવાનો છે. આનું શેડ્યુલ આપણે ગયા વીકથી ચડાવી દીધું હોય તો તમને ખબર જ હતી કયો ટોપિક ચાલવાનો છે. તો એટલીસ્ટ માણસ એક ટોપિક ખાલી ઉપરથી ભલે સમજ કાંઈ ન પડે પણ વાંચીને બેસે. આ બધું કરશો ને ત્યારે તમારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં એક બેસ્ટ માર્ક્સ તમે સ્કોર કરી શકશો. અને ધ્યાન રાખજો કે આ વર્ષે 90-92% લાવ્યા હોય ને એ વિદ્યાર્થીઓને સારી કોલેજ મળવાના ફાફા પડી ગયા છે.
એટલે તમને જો હજુ એમ લાગતું હોય, એવો મગજમાં વેમ હોય કે થઈ જશે, યાદ રાખજો થવાનું કાંઈ નથી, તમારે બધું કરવું પડશે, થઈ કાંઈ નહીં જાય. જ્યાં સુધી તમે તમારી એફર્ટ્સ નહીં નાખો, તમારા પ્રયત્નો નહીં ઉમેરો, ત્યાં સુધી કંઈ થવાનું નથી. વાતું થાય, થઈ જશે, એ વાતું કહેવાય. થઈ જવા માટે આપણે આપણા એફર્ટ્સ નાખવા પડે, આપણા પ્રયત્ન કરવા પડે, ડુઈંગ સમથિંગ કંઈક કરવાનું શરૂ કરવી પડે. ઓકે, ચાલો નેક્સ્ટ. તો કર્મચારીની ભરતી કરવા જો પાછો પોલ આવી ગયો. શું કરવાનું બોલો? એવું કીધું નથી, એવું હું તમને કહું છું. હા ભાઈ, રોહિત તિવારી બિહાર થી કોઈ હોય, એનું શું કામ છે તમારે બોલો? મારું કામ છે તો હું હમણાં ફ્રી થઈને ફોન કરું. તિવારી સાહેબ બોલો. રોહિત સાહેબ ક્યાં જ્યાં જતા રહ્યા? બિહાર થી કોઈ હોય તો હું એમ બિહારમાં મને થોડું થોડું આવડે, તમે કહેતા હો તો હું ફોન કરું. હા ચાલો જોઈએ બાળકો. હવે તો કર્મચારીની જો આ 3 માં આપણે જોયું કે નવા નવા કર્મ. હવે જો કોઈ કર્મચારી રાજીનામું આપી દે, કોઈ કર્મચારીનું મૃત્યુ થાય, એટલે કોઈ કર્મચારી નિવૃત્ત થાય, આવા કોઈ પણ કારણસર જો રાજીનામું આપે એટલે જે કર્મચારી જે જગ્યાએ કામ કરતો તેની જગ્યા ખાલી પડી. કોઈ કર્મચારી ધામમાં વહી જાય, એની જગ્યા ખાલી પડી. કોઈ કર્મચારી નિવૃત્ત થઈ જાય છે, ઉંમરલાયક થઈ જાય છે, કામ છોડી દે છે. દરેક લેવલે ધંધાકીય એકમમાં આ લોકોની જગ્યા ખાલી પડે. તો ખાલી પડતી જગ્યામાં નવા કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. નવા કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. કર્મચારીની ભરતી કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે આ દરેક કેસમાં. આમ ભરતીની પ્રક્રિયા સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 પોઈન્ટ છે એ મહત્વના છે ભરતી માટે. નવા ધંધાકીય એકમમાં सरजी तिवारी सरजी, आप गलत मतलब लैंग्वेज जहाँ चल रही है कि गुजराती लैंग्वेज में चले आए हैं, तो शायद स्वाभाविक है कि आपको गुजराती लैंग्वेज समझ में नहीं ही आएगी, क्योंकि आप अलग बोर्ड से अलग बोर्ड में आ गए हैं. तो कृपया आप अपने बोर्ड में अटेंड कीजिए लेक्चर अपने, तभी आपको लैंग्वेज में कुछ समझ में आएगा, वरना हमारी लैंग्वेज तो आपको ऊपर से जाएगी, है ना. काले अक्षर भैंस बराबर हो जाएगा. ओके, चालो तो विद्यार्थी मित्रों, એવું થાય ને બાળકોને, નથી ભાઈ આપણે શીખ્યા નથી લેંગ્વેજ તો કાળા અક્ષર ભેંસ બરાબર એમ. તમારે એવું નથી થતું કે સાહેબ આવડતું નથી, એનો મતલબ બસ સાહેબ કાળા અક્ષર છે, બાકી તો આમાં કાંઈ ખબર પડતી નથી. ઓકે, ચાલો ડન, બસ ચાલો અહીંયા ધ્યાન. તો બાળકો, ક્યારે ક્યારે ભરતીની જરૂરિયાત ઊભી થાય? નવા ધંધાકીય એકમની સ્થાપના થાય, કોઈ ધંધાકીય એકમની નવી શાખા ખોલવામાં આવે, કર્મચારી રાજીનામું આપે, કોઈ કર્મચારીનું મૃત્યુ થાય કે કોઈ કર્મચારી નિવૃત્ત થાય. આવા દરેક કારણોસર ભરતીની જરૂરિયાત ઉદ્ભવે છે. આમ ભરતીની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. બાળકો, ભરતી ધંધાકીય એકમમાં સતત ચાલતી. કોઈ 1-2 કર્મચારી આવે તો વળી એની જગ્યાએ નવા શોધવાના, વળી નવા 2 સેટ થાય તો બીજા 2-3 જવાની તૈયારીમાં, વળી બીજા 2-3. ધંધાકીય એકમમાં આ પ્રક્રિયા સતત ચાલુ હોય છે. હવે બાળકો, ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનો આવે છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો આજે બધા પ્રાપ્તિ સ્થાનો નહીં ચાલે, પણ આપણે જોઈ લઈએ કે ભાઈ કયા કયા પ્રાપ્તિ સ્થાનો છે. તો ભરતીના મુખ્ય 2 પ્રાપ્તિ સ્થાનો છે. 1 ગુણનો પ્રશ્ન, ભરતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. કન્ટેન્ટ તો આજે ઘણો લીધો તો, પણ કાંઈ વાંધો નહીં, નિરાતે આપણે ચલાવશું, ભગાવશું નહીં. ક્વોલિટી જાળવી રાખવાની છે, તમારા મગજમાં ઉતરે એ પણ મારે
જોવાનું છે ને, અને મગજમાં તો જ ઉતરશે. વળી પાછા ઘરે જઈને પ્રયત્ન કરશો, નહીતર મારે તાળી એક હાથે આમ વગાડવી જ ન વાગે. એના માટે મારે બે હાથ ભેગા કરવા પડે. તો એક હાથ મારો અને એક હાથ તમારો. આપણા સંયુક્ત પ્રયત્નો થશે તો જ એક બેસ્ટ રિઝલ્ટ આવશે. સમજાય છે? હા, નહીતર પછી ઘરે જઈને ઘણા થાય એવું, પોતે એક બાજુ ખૂણામાં પડ્યા હોય ને એક બાજુ ખૂણામાં એના ચોપડા પડ્યા હોય, દૂર દૂર સુધી ઓલા લોહી ચુંબકના NS ધ્રુવ જેવું હોય, સમાન ધ્રુવ જેવું હોય. NS હોય તો વળી હા વાંધો ન આવે. ઓલા સમાન ધ્રુવ હોય, NN ને SS હોય ને, કોઈ દી ભેગા જ ન થાય સાહેબ બે ધ્રુવ. હા, સમજાય છે? એટલે ઘણાને તો શું છે, બેગ સાથે, ચોપડાઓ સાથે અને પોતાની સાથે લોહી ચુંબકના બે અસમાન ધ્રુવો જેવો સંબંધ છે. N અને S ધ્રુવને આમ ભેગા રાખો, એ તમે ગમે એવો પ્રયત્ન કરો એ ભેગા ન જ થાય બાળક. સમજાય છે? હા, એટલે અને હા છે એવા ભાઈ બિચારા અમારા રેગ્યુલર વિદ્યાર્થીઓ છે કે ભાઈ હા સાહેબ, હું તો એમ કહું મારા ટોપર બેચના બધા વિદ્યાર્થીઓ લોહી ચુંબકના NS ધ્રુવ જેવા છે. જો બેગનો N ધ્રુવ હોય તો એનો S હોય, એ બંને ભેગા જ હોય, ચોપડો અને વિદ્યાર્થી, એમ. બરોબર ને બાળકો? હા. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન એવો જ કરશું કે લોહી ચુંબકના N અને S બે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય અને કંઈક વાંચો અને બેસ્ટ રિઝલ્ટ આપો, એવું કંઈક તમારે થાય. ઓકે, ચાલો તો બાળકો, रोहित जी, तिवारी जी, मैं आपको कब से बोल रहा हूँ, आपको समझ में नहीं आएगा क्योंकि आप गुजरात बोर्ड में चले आए हैं भूल से. अगर अपने आप देखने आए हो तो आप रुक सकते हो, दिक्कत कोई नहीं है, लेकिन आपको समझ में कुछ भी नहीं आएगा. उससे अच्छा है कि आप अपने बोर्ड में जाओ, जो आपका बोर्ड है बिहार बोर्ड है ना. हाँ, वहाँ हिंदी में चलेगा. हिंदी तो हम भी बोल सकते हैं, पर हिंदी में हम पढ़ाएंगे तो हमारे बबड़ंग गबड़म ये जो स्टूडेंट है उस सबकी बैंड बज जाएगी. हाँ, ओके, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આંતરિક પ્રાપ્તિ સ્થાનો ભરતીના બે પ્રાપ્તિ સ્થાનો છે. પહેલું આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજું, બસ હવે ધ્યાન અહીંયા બાળકો, બાહ્ય પ્રાપ્તિ સ્થાન. અચ્છા બાળકો, શબ્દ સમજાઈ દો કે પ્રાપ્તિ સ્થાનો કોને કહેવાય. હવે ધ્યાન અહીંયા, હમણાં અહીંયા જ ધ્યાન બાળકો. પ્રાપ્તિ સ્થાનો કોને કહેવાય? પ્રાપ્તિ સ્થાનો આપણે જરૂરી વસ્તુ જ્યાંથી મળતી હોય એને પ્રાપ્તિ સ્થાન કહેવાય. આને પ્રાપ્તિ સ્થાન કહેવાય. આપણને જરૂરી વસ્તુ કે સેવા જે સ્થાનેથી મળે અથવા પ્રાપ્ત થાય તેને પ્રાપ્તિ સ્થાન કહે છે. તેને એટલે બાળકો તે જગ્યાને કે જ્યાંથી આપણને આપણી જોઈતી વસ્તુ મળી જાય છે. સમજાય છે? હા, રિસોર્સિસ. ઓકે, તો બાળકો પહેલાથી ખબર હોવી જોઈએ પ્રાપ્તિ સ્થાનો એટલે શું. હવે જો સમજાવું, આંતરિક પ્રાપ્તિ સ્થાન ધંધાકીય એકમના આંતરિક બાબતો, જો ધંધાકીય એકમની અંદરથી એને કહેવાય આંતરિક, અને ધંધાકીય એકમની બહાર એને કહેવાય બાહ્ય. યાદ રાખજો, ધંધાકીય એકમની અંદર એને કહેવાય આંતરિક અને ધંધાકીય એકમની બહાર એને કહેવાય બાહ્ય. સમજાય છે? હા કે ના? તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે કર્મચારીઓ શોધવાના છે પણ ધંધાકીય એકમની અંદરથી, આંતરિક પ્રાપ્તિ સ્થાનો. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે કર્મચારી શોધવાના છે પણ ધંધાની બહારથી, અંદરથી એ કઈ. તો સાહેબ અંદરથી કર્મચારી મળે કેવી રીતે મળે? સાહેબ અંદર જે કામ કરતા હોય તો છે જ, પણ એવી કઈ બાબતો છે કે જેથી આપણે અંદરો અંદર કર્મચારી મેળવી શકીએ અથવા કર્મચારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ. આ બંને જે છે ઇન્ટરનલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ એન્ડ એક્સટર્નલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ, બંને વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ડોન્ટ વરી. આજે બાળકો હું ચાવી લઈ લઉં છું, ભરતીનો અર્થ લઈ લઉં છું, પ્રાપ્તિ સ્થાનો. આવતીકાલના લેક્ચરમાં આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે ચર્ચા કરશું. ઓકે, ચાલો તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો વર્ણવીએ બાળકો.
તો સૌથી પહેલા એની ચાવી છે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. 5 ગુણના પ્રશ્નો પૂછાય છે કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો 5 ગુણમાં પૂછાશે અથવા તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો 5 ગુણમાં પૂછાશે. આ ચેપ્ટર વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને ઈઝી છે, એની તો કોઈ સીમા નથી, એટલું ઈઝી ચેપ્ટર છે બાળકો. ઓકે ચાલો, તો પ્રતીक्षा અબ કબ बढ़ती, પ્રતીक्षा અબ કબ बढ़ती, પ્રતીક્ષા એટલે રાહ જોવી, અબ કબ बढ़ती મસ્ત ચાવી છે આંતરિક પ્રાપ્તિ સ્થાનોની. प्रतीक्षा अब कब बढ़ती. रोहित तिवारी प्लीज तुम्हारा आपके बोर्ड में चले जाइए वरना मुझे आपका कांटेक्ट करना पड़ेगा क्योंकि आप हमारा क्लास डिस्टर्ब कर रहे हो. सो प्लीज डोंट कमेंट. आप गुजरात बोर्ड में चले आए हो भूल से तो आप प्लीज कमेंट मत कीजिए. ओके. અને તમે છે ને બાળકો એના ખોટે ખોટી હળિયું કરો માં અહીંયા ધ્યાન રાખો, ભણવામાં ધ્યાન રાખો, તમે મજા લ્યોમાં ખોટે ખોટી. બસ કમેન્ટ બંધ, સ્ટોપ ધ કમેન્ટ્સ. ઓકે સ્ટોપ. તો આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ચાવી છે પ્રતીક્ષા અબ કબ बढ़ती, પ્રતીક્ષા અબ કબ बढ़ती. તો બાળકો એનો અર્થ જોઈ લઈએ પછી આજનો લેક્ચર આપણે સમાપ્ત કરવો છે. જો ધંધાકીય એકમમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે, જો આ શબ્દ છે આ મેન બોલો, ધંધાકીય એકમમાંથી એટલે ધંધાકીય એકમની અંદરથી જ કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. ધંધાકીય એકમમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. એટલે કે ધંધાકીય એકમની બહાર કર્મચારીઓ શોધવા જવાની જરૂર છે નથી. ઓકે ચાલો, આવતીકાલે આપણે આ જ સ્લાઇડથી શરૂઆત કરશું. એ પહેલા પોલ કરી લઈએ. હા, કારણ કે હવે પોલ પણ થોડો જરૂરી છે અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો પોલનો યોગ્ય ઈમાનદારીથી ઉત્તર આપશે. બસ 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 પોલના દીકરા, બધું સમજાઈ રહ્યું છે ને બાળકો? સરસ, વેરી ગુડ. મોજા આવી રહી છે ને, મોજે મોજ દરિયો છે ભાઈ. હા ઓકે, હા, વાહ 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 વાહ. હવે જોજો, હવે આમ મજા આવી મેમ પૂછ્યું ને તો આમ 98% હતા હો. હવે જોજો, હવે મેમ પૂછ્યું, હવે આ કરી લેશો? ઈમાનદારીથી જવાબ આપજો. હા, તમારા માટે છે, તમારા કરિયર માટે છે, તમારા ફ્યુચર માટે છે, કામ તમારે જ કરવું પડશે. સરસ, વેરી ગુડ. ચાલો, હવે એક જવાબ પ્રશ્ન છે કે આ ક્લાસ કેવો લાગ્યો, પણ હવે એના જવાબ તો તમે કમેન્ટમાં જ આપશો. એમાં તમને હા ને નાનો ઓપ્શન આવશે. હા ઓકે સરસ, વેરી ગુડ, વાહ વાહ. ઓકે કાંઈ વાંધો નહીં. એટલે આજે એક બીજો નવો પ્રશ્ન આપણે પૂછતા નથી, પણ સમય છે આજે આપણી પાસે, બાકી તો દરરોજ હોતો નથી હે ને, એટલે પૂછી લઈએ કે ભાઈ. હા ચાલો, સરસ, વેરી ગુડ. ઓકે અચ્છા, સહેલું લાગી રહ્યું છે ને બાળકો? હવે બીએ હું તો કહું હજુ સહેલું લાગશે. બીએ ખરેખર બહુ ઇઝી છે, ઇન્ટરેસ્ટિંગ વિષય છે, રસપ્રદ છે. એમાં જેટલા ઊંડા ઉતરશો એટલું વધુ જાણવા મળશે. પણ પ્રશ્ન એ છે કે આપણે એક સહેલું બનાવવાની કોશિશ કરતા નથી. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી ટોટલ 5 ગુણના 2 પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. ઓકે, તો 5 ગુણના 2 પ્રશ્નો પૂછાય અને મહત્વના પ્રશ્નો, ભલે એમાંથી બંને લખીએ અથવા બંનેમાંથી એક. હવે તો આપણી બોર્ડની પેપર પેટર્ન પણ બાળકો એવી થઈ ગઈ છે કે તમને 6 પ્રશ્નો આપશે ને એમ કે ગમે તે 4 લખો એટલે 20 માર્ક્સનો ક્વેશ્ચન થઈ ગયો. ગમે તે મજા આવે 4 લખવાનું. લ્યો, હવે તમે આ ચેપ્ટર એટલું ઈઝી છે ને બાળકો, કડકડાટ કરજો ને આવી દરેક પ્રશ્નોની ચાવી બનાવેલી છે ને એટલી મસ્ત મસ્ત ચાવી છે ને
કે તમે ખૂબ સરળતાથી આ ચેપ્ટરને સોર્ટ આઉટ કરી શકશો. એટલે આ ચેપ્ટર પર ફોકસ કરજો. તો શક્ય એવું બને કે આપણે બંને કરી નાખીએ બાળકો, બંને પ્રશ્નો આ ચેપ્ટરના પૂછાય અને બંને પ્રશ્નો આ ચેપ્ટરના આપણે લખી પણ નાખીએ. સમજાય છે? તો આ રીતે બાળકો કામ કરવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ફરીથી આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનો ભરતીના એની સાથે આવતીકાલે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, ભારત માતા કી જય.